બસ ને કોમલબેન, પરીક્ષા આવી ગઈ એટલે વાંચવાનું ચાલુ. કહેતા હોય કે ભણવામાં ધ્યાન દ્યો, પૂર આવે ને ત્યારે પાયર બાંધવા ન બેહે મારી બેન. અરે ઓલી બાજુવાળી અંજલીને જો કેટલું ધ્યાન દે છે ભણવામાં. ટાઈમ ટુ ટાઈમ કોલેજ, ટ્યુશન, ઘરની બહાર પગ ન મૂકે. અને તું પરીક્ષાના 2 દિવસ પહેલા તો ચોપડા લઈને બેહી જાસ. આમ ભેગું ન થાય મારી કલેજી. પતી ગયું તારું? તું કઈ સ્કૂલમાં જાતો? જવાબ દે, પ્રાઇવેટ કે સરકારી? પ્રાઇવેટ. કેટલી ફીસ હતી? 40,000. કેટલું ભણ્યો? 10. પાસ કે નપાસ? નપાસ. કેટલા વિષયમાં? 1, હે? 2, જોરથી. 3. અત્યારે શું કરસ? કારખાનામાં જાઉં. અને કેટલી હાજરી હે? 300 રૂપિયા. અને મહિનાની? 9,000. અને હા, એમાં બુધવાર આવી જાય પાછા. અને મારે 10મામાં કેટલા ટકા આવ્યા હતા? 91. તો તને લાગે હું નપાસ થઈશ? ગામની પંચાયત કરતો પેલા પોતાનામાં ધ્યાન દે ને. અને એટલું બધું પેટમાં બળતું હોય ને અંજલીનું, તો જા ભેગો રહી જા અંજલીની.